પાંચમી વાણી છે નિર્વાણી. આ નિર્વાણીની જો જાણ થાય તો પોતાનું જીવન બની જાય. આ એમનામ જીવન બને એવું નથી. તો આ સંતોએ નિર્વાણી પદ કેવું આપ્યું છે આપણને? કેમ કે આ આવવા જવા વાળું પદ નથી. કેમ કે આ જગતની અંદર આ પાંચમી વાણી સંતોના શરણમાંથી મળી છે, એનો અનુભવ છે. ત્યારે આપણને અનુભવ રજૂ કર્યો ને, ત્યારે આપણને સમકારો થયો કે આ જગતમાં હું કોણ છું. ત્યાં સુધી આ પોતાનું સ્વરૂપ જાણવા મળે એવું નથી. એટલે આ જો સ્વરૂપ પોતાનું જાણવું હોય તો એમાં જ કશું કીધું છે કે આત્મ, આ આત્માની ઓળખાણી કરવાની કીધી. તો આત્મ આ સંસ્કૃત શબ્દ છે, એને જો વિચારો તો આમાં સમજ પડે કે આત્મ 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 આ પોતાની જ ઓળખાણ કરવાની કીધી છે. આમાં બીજા કોઈની ઓળખાણ કીધી નહીં. કેમ કે આ પોતાનો જો અનુભવ કરી પોતાની ઓળખાણ થઈ જાય ને તો પોતાના સ્વરૂપનો અનુભવ થઈ જાય એવું છે. જ્યાં સુધી આ ભક્તિમાં રસ્યા પસ્યા રહેશું અને જો આની અંદર મહેનત નહીં કરીને તો બધું જ મળ્યું છતાં આ અલેખ્ય વયું ન જાય, આ એનું ધ્યાન રાખવાનું છે. કેમ કે આ જગતમાં આ બધાય આવ્યા છે તો એનો કાંઈક અર્થ હોવો જોઈએ કે આ જગતમાં શું લેવાને આવ્યા છે, આ જગતમાંથી શું લઈને જવાનું છે. તો બેની હમણાં કીધું એમ કે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું છે. તો હારે આવ્યું હોય તો કર્મ છે અને જવાનું છે તો લઈને કર્મ લઈને જવાનું છે. એટલે આ જગતમાં કીધું છે કે ઈશ્વરથી પણ ન ડરતા, આ સાચા સંતોથી પણ ન ડરતા. તો ડરો તો એક કર્મથી ડરવા જેવું છે. કર્મ કોઈને છોડતું નથી. કેમ કે આ કર્મ જેવા કરશો ને એવું જ ફળ મળવાનું છે. એટલે કર્મ સુધારવાનું છે. જ્યાં સુધી કર્મ ન સુધરે ત્યાં સુધી મેળ પડે એવું નથી. કેમ કે આ જગતની અંદર આ બધા ભ્રમણામાં ભમી છે. આખું જગત ભ્રમણામાં છે. જ્યાં સુધી પોતાની આ મનની ભ્રમણા ન જાય ત્યાં સુધી કોઈ દિવસ મેળ પડે એવું નથી. કેમ કે આ મનને ભ્રમણા એવી થઈ કે આ ભભૂતિ જો લગાવી દઈએ ને આ તનને તો મને મોક્ષ મળી જાય. તો ભભૂતિથી મેળ પડે એવું નથી. જો ભભૂતિથી મેળ પડતો હોય ને તો આ ગજાડા કૂતરા છે ને એ આ રખ્યામાં રોજ આવડતા હોય તો પેલા એને મોક્ષ મળી જવો જોઈએ. કેમ કે આ કરવાથી મોક્ષ મળતો નથી. તો એ જ રીતે જો વિચારી તો આ ગંગામાં નાહવાથી જો મોક્ષ મળી જતો હોય તો એ ગંગાની અંદર ઘણા જીવો જન્મે છે અને એમાં ને એમાં મરે છે. તો એને પહેલા મળી જવો જોઈએ. પણ એવું પણ નથી. કેમ કે આ જીવને જો આમાં ઉપવાસ કરવાથી પણ મેળ પડતો નથી. કેમ કે ઉપવાસ આ 11 કરે અને ઉપવાસ રહે તો મોક્ષ મળી જાય એવું પણ નથી. કેમ કે જો ઉપવાસ કરવામાં આ તનને તમે ડામ દો છો. કેમ કે જે કાંઈ છે એ આ મનની દુબજા છે. જો પણ હકીકત 11 કરવી હોય ને તો 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિય અને 11મું મન જો ઈશ્વરની દિશામાં વાળી દો ને તો પોતાનો ખરો ઉપવાસ થઈ જાય અને તો પોતાનું જેમ છે એમ સ્વરૂપ જણાઈ જાય. પણ ત્યાં સુધી જવું પડે એવું છે. કેમ કે બેઠા બેઠા કાંઈ મેળ પડે એવું નથી. આ સંતો રાહ બતાવે છે. આ રાહે હાલવું પડશે પોતાને તો પોતાનું જીવન બનશે. આ એમનામ જીવન બને એવું નથી. એટલે આ સંતોએ તો ખૂબ ખુમારી કરી છે. કેમ કે આ ભક્તો માટે ખુમારી કરી છે. એને કોઈ સ્વાર્થ નથી. એની જે સેવા છે એ નિસ્વાર્થી છે. કેમ કે તો પોતે પોતાની સેવા બનાવવા વાળા હોય તો એક આ સંતો છે. આ બીજા કોઈ પોતાની સેવા બનાવવા વાળા નથી. તો માસ્તર હોય ને તો કોઈ દિવસ માસ્તર ન બનાવે. એ ભણાવે ખરો પણ માસ્તર તો પોતાનો લક્ષ્ય હોય તો બનાવે. ડોક્ટર કોઈ દિવસ ડોક્ટર ન બનાવે. એમ વકીલ કોઈ દિવસ વકીલ ન બનાવે. એક જો બનાવતા હોય તો આ સંતો એવા છે
કે એની જેવા એ બનાવી દે. આવી એની કુરબાની છે, એટલે સંતોના ગુણ ગવાય છે. આ એમના ગુણ ગવાય એવા નથી. કેમ કે આ આદિ અનાદિથી આ જગત જો ઊભું હોય તો સંતોની સતની ધારા ઉપર ઊભું છે. કેમ કે જો આ સંત આ જગતમાંથી નીકળી જાય તો આ જગત રહી ન શકે. જો પુણ્ય કઈ ભેગું કર્યું હોય તો સંતોનું છે, અને એ પોતા માટે નથી કર્યું, આ ભક્તો માટે એની આ પુણ્ય ભેગું કર્યું છે, અને એની માટે એની વાપર્યું છે. એટલે આ જગત આ ટકી રહેલું છે. તો આપણને આવા સંતો મળ્યા છે, આવા સંતો મળ્યા છે ને તો કંઈક કરી લેવા જેવું છે. આપણને જેમ મનુષ્ય દેહ મળ્યો, કેમ કે 84 લાખની અંદર જો ઉત્તમમાં ઉત્તમ હોય તો મનુષ્ય દેહ છે. આ દેહ આપણને મળ્યો છે, અને આવા સાચા સંતો પણ મળ્યા છે. અને હવે જો થોડુંક કરવાનું છે ને પોતાને કરવાનું છે, તો પોતે પોતાનું જીવન બનાવીને એવા ગુણ સંતોના કેળવી લે તો પોતાનું જીવન બની જાય. ખાલી પોતાને એટલું જ કરવાનું છે, પોતાના અવગુણ છોડવાના છે, અને સંતોએ જે આપ્યા છે એવા ગુણ કેળવીને પોતાનું જીવનમાં ઉતારવાના છે. એટલું જ કરવાનું છે, બીજું કાંઈ જાજુ કરવા જેવું નથી આ જગતમાં. એટલે આવું પોતાનું જો જીવન બનાવવું હોય તો કાંઈક કરવું તો પડશે થોડું ઘણું. કેમ કે જાજુ તો આપણે નથી કરી શકીએ એમ હમણાં હરેશભાઈ કીધું એમ. કેમ કે આ કોમ્પ્યુટર યુગની અંદર કોઈ માણસની પાસે સમય જ નથી. કેમ કે આ જગતમાં આ બીજા માટે આપણે મહેનત કરી છે, આ પોતા માટે શું કરી? કેમ કે આ જગતમાં તમે ગમે એટલું ભેગું કરશો ને તો આ લૂંટી જાય. આ હાથમાં કાંઈ નથી બાજી આવવાની. પણ જો પોતાની માટે પોતાનું ભજન કરી લીધું હોય છે ને તો એ કોઈ લૂંટી શકે એવું નથી. કેમ કે આ જગતમાં આ પૈસો કમાવા માટે આ તન તોડી નાખ્યું છે. આટલી મહેનત કરીને તારે 2 પૈસા ભેગા થાય છે, અને આ ભજન કાંઈ એમ નામ ન થાય, એમાં એટલી મહેનત માંગે. રોજની માટે જો મંથન કરો તો આ મંથન કરો ને તો અનુભવ થાય એવું છે. આ અનુભવ એમ નામ થાય એવો નથી. રોજ નિત્ય અનુભવ કરવાનો છે. કેમ કે એક એક ક્ષણ આપણે માટે કિંમતી ગુરુ મહારાજે કીધી છે. આ એક પણ શ્વાસ કોરો ન જવો જોઈએ. પોતાની સુરતા ક્યાં રહેવી જોઈએ એ વિચારવાનું છે. કેમ કે આ જગતમાં જયારે આપણે આવ્યા અને સતગુરુનો શરણ નહોતું સેવ્યું ને ત્યાં સુધી તો આપણે આ વૃત્તિ હતી. આ સતગુરુને શરણે ગયા ને તારા સુરતાનો જન્મ સતગુરુ મહારાજે કરાવ્યો. પછી જો સુરતા બીજે ભટકે તો આપણો કઈ મેળ પડે નહીં. આ સુરતા સતગુરુના વસનમાં રહેવી જોઈએ, અહોનિષ્ઠ. પછી તમે જ્યાં જોવો ને આ મારો સતગુરુ છે, બીજો કોઈ છે નહીં. આ પ્રકૃતિ જોવો તો મારો સતગુરુ જ દેખાય, એમાં બીજું કાંઈ દેખાય નહીં. આવું પોતાનું જીવનની આવી દ્રષ્ટિ થઈ જવી જોઈએ. અને એવી જો દ્રષ્ટિ થાય ને તો પોતાના જીવનમાં પરિવર્તન આવે. આ પરિવર્તન ન આવે એવું નથી, પરિવર્તન આવે જ, પણ એવું જીવન પહેલા બનાવવું પડે તો પોતામાં પરિવર્તન આવે. કેમ કે નિર્મળતા તારે આવે, વિવેક તારે આવે. ખાલી જ્ઞાન કામ કરે એવું નથી, જ્ઞાનમાં પણ વિવેક જોઈએ, તારે એની કિંમત થાય. બાકી જો ગમે એટલું જ્ઞાન ખસી ખસીને આપણે ભેગું કર્યું હોય અને જો આપણામાં વિવેક ન હોય તો એ જ્ઞાનની કોઈ કિંમત નથી. એટલે પોતામાં વિવેક એ હારવાર જોઈએ છે. આ સંતો આવું અનુભવથી શીખવાડે છે, અને એના જે શબ્દો આ જીવનમાં ઉતાર્યા ને એટલે આજ આપણું જીવન બન્યું છે. નકર આપણે આ જગત જેવા જ હતા, આપણામાં કાંઈ પહેલા ફેર હતો નહીં. પણ આ સંતો મળ્યા છે, એનો શબ્દ આપણામાં ઉતરી ગયો છે, એટલે આપણા જીવનમાં પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તન એમનામ ન આવે, કાંઈક કરવું પડે. કેમ કે સંતોના શરણે જઈને તો કુરબાની કરવી પડે. આ કુરબાની છે ને આ છે પોતાના જીવનની કુરબાની કરી દેવી પડે. આ પોતાની માટે જે જીવતા હતા એ મટાડીને બીજા માટે જીવતા શીખવું પડે, તારે આપણું જીવન બને. હજી તો પોતાના સ્વાર્થમાં જીવવી છે, ક્યાં સુધી મેળ પડે એવું નથી. આ બીજા માટે જીવન જીવવાનું છે. કેમ કે આ કાયા ગુરુ મહારાજે પાછી આપી છે તો 2 જીવ તારવા માટે આપી છે. આ પોતાને
રોટલો ખાવા માટે નથી આપી. આવું પોતાને જીવન બનાવવું પડશે. તારે આ આપણે ગુરુ મહારાજે આપણને આપ્યું એ લેખે છે. નકર આ કાંઈ આપણે મળ્યું તોય હું, ન મળ્યું તોય હું. આ જીવન એવું નથી જીવવાનું. કાંઈક કમાઈ કરી લેવાની છે કે જગતમાં હારી આવે તો પોતાની કમાઈઓ હારી આવશે, તો પછી બીજો જન્મ હારો મળે. કેમ કે ગયા વખતે મંજુબેને કીધું એમ મોક્ષ નથી જોતો, વારે વારે સંતોના શરણમાં આપણને જન્મ મળે એવું આપણે માંગવાનું છે. મોક્ષ તો અહીંયા આપણને મળી જ ગયો છે. કેમ કે ગુરુ મહારાજ મળ્યા એટલે આપણને આ બધા મોહનો ક્ષય કરાવી નાખ્યો. પછી હવે આપણને ક્યાં મોક્ષની જરૂર છે? હવે તો વારે વારે સંતોનું શરણ મળે એવું આપણે માંગવાનું છે. તો વારે વારે સંતોનું શરણ મળે ને તો ખરો આનંદ આવે એવું છે. કેમ કે આનંદ કરવો અને કરાવજો. ગુરુ મહારાજજી આ એક આપણને જ્ઞાન આપેલું છે કે ત્યાં જાવ ને આનંદ કરજો ને કરાવજો. આનંદ છે એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. આ સ્વરૂપમાં પોતાની સુરતા વહી જાય તો લીન થઈ જવાય એવું છે. મારાથી કઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. સતગુરુ મહા